પાટણ જિલ્લાના આરોગ્ય ક્ષેત્રમાં GMERS ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ એક અગ્રણી અને શિરમોર સંસ્થા તરીકે ઉભરી આવી છે। સમગ્ર ઉત્તર ગુજરાતના દર્દીઓ માટે આ હોસ્પિટલ સંજીવની અને આશીર્વાદ સમાન બની રહી છે। વર્ષ 2012માં નિર્મિત આ તૃતીય સ્તરીય હોસ્પિટલ આરોગ્ય ક્ષેત્રે પાટણ જિલ્લાના વિકાસનો એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે। પાટણ ઊંઝા રાજ્ય ધોરીમાર્ગ પર સ્થિત 60 એકરમાં પથરાયેલી આ હોસ્પિટલ આધુનિક સુવિધાઓથી સજ્જ અને સંપૂર્ણ રીતે કાર્યરત છે। દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળી રહે એ માટે સક્ષમ કાર્યદક્ષ તજજ્ઞો નિષ્ઠાપૂર્વક સેવા ફરજ બજાવે છે। કોવિડ મહામારી દરમિયાન સમગ્ર ઉત્તર ગુજરાતના દર્દીઓને વરદાનરૂપ સેવા પૂરી પાડવામાં આવી હતી। તાજેતરમાં હોસ્પિટલમાં ક્રિટિકલ કેર માટે વધારાના 50 બેડની નવીન સુવિધા શરૂ કરવામાં આવી છે। રોજિંદા આશરે 1200 થી 1300 ઓપીડી દર્દીઓની સારવાર થાય છે, જ્યારે 400 થી 500 દર્દીઓ ઇનપેશન્ટ તરીકે દાખલ થાય છે। દર મહિને આશરે 400 થી 500 મેજર સર્જરી અને 800 થી 900 માઇનર સર્જરી કરવામાં આવે છે। મેડિકલ કોલેજના ડીન ડોક્ટર હાર્દિક શાહે જણાવ્યું કે GMERS ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ આરોગ્ય સેવાના ક્ષેત્રે ઉત્તર ગુજરાતને આત્મનિર્ભર બનાવવામાં અગ્રેસર બની છે। હાલમાં આપણી જે સંલગ્ન હોસ્પિટલ છે એમાં પણ રોજના 4 થી 1200 દર્દીઓ ઓપીડીની સારવાર લેવા આવે છે। સાથે સાથે 400 થી 500 દર્દીઓ દાખલ રહેતા હોય છે। આપણા દરેક વિભાગમાં સક્ષમ કાર્યરત તજજ્ઞો અને નિષ્ણાંતો નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવી રહ્યા છે। ઉત્તર ગુજરાતના છે, કચ્છના, ઇવન રાજસ્થાનના અમુક દર્દીઓ મોટા પ્રમાણમાં અત્રેની સંસ્થાનો લાભ લઈ રહ્યા છે અને તેના કારણે જે છેવાડાના માણસો છે એમને જે રાજ્ય સરકારની પહેલ છે કે જેમાં નાનામાં નાના વ્યક્તિને ઉચ્ચ પ્રકારની આરોગ્ય સેવા પૂરી પાડી શકીએ, તેના માટેના અથાગ પ્રયત્નોના ફળશ્રુતિરૂપ ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ અવિરત કાર્યક્રમ કરી રહી છે। કોરોના સમયમાં અત્યારની હોસ્પિટલ એક જ મોટી સેન્ટર હતું જ્યાં ઉત્તર ગુજરાતના મોટાભાગના પેશન્ટ્સ અહીંયા આવતા હતા। સરકારશ્રી તથા કલેક્ટર ઓફિસના ખૂબ જ સહકારથી તે સમયે અદ્ભુત કામગીરી બજાવેલ છે। આ રીતે GMERS ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ માત્ર તબીબી શિક્ષણ અને સારવારનો કેન્દ્ર જ નહીં, પરંતુ ઉત્તર ગુજરાતના લાખો લોકો માટે એક સાચું આરોગ્ય સંજીવની ધામ બની રહી છે। ધારપુર મેડિકલ કોલેજ ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે, જેના અંતર્ગત વિવિધ વિભાગોમાં સ્પેશિયલાઇઝ તાલીમ શરૂ થઈ રહી છે। હાલમાં કોલેજના 10 વિભાગોમાં DNB કોર્સ શરૂ કરવામાં આવ્યા છે, જેના માધ્યમથી વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરની પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ તાલીમ ઉપલબ્ધ થશે। તે ઉપરાંત 8 વિભાગોમાં MS અને MD કોર્સ શરૂ કરવાની પ્રક્રિયા ચાલુ છે, જે આગામી સમયગાળામાં શરૂ થવાની છે। આ પગલાંથી ઉત્તર ગુજરાતના મેડિકલ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે રાજ્યની બહાર જવાની જરૂર ન રહે અને સ્થાનિક સ્તરે ઉત્તમ શિક્ષણ તથા ક્લિનિકલ ટ્રેનિંગની તક મળશે। તમામ કોર્સની શરૂઆતથી GMERS ધારપુર મેડિકલ કોલેજ શિક્ષણ, સંશોધન અને આરોગ્ય સેવાના ક્ષેત્રમાં વધુ એક માઇલસ્ટોન સ્થાપિત કરી રહી છે। મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પારુલ શર્માએ માહિતી આપતા જણાવ્યું કે અમારું લક્ષ્ય દર્દી કેન્દ્રિત સારવાર સાથે गुणवत्ता અને માનવતાના સિદ્ધાંતોને પ્રથમ સ્થાન આપવાનું છે। 700 बेड हैं और मुफ्त में पेशेंट्स को सुविधाएं उपलब्ध की जाती है। यहाँ स्पेशलिस्ट डॉक्टर्स आते हैं। CM सेतु के अंतर्गत सुपर स्पेशलिस्ट डॉक्टर्स भी सेवाएं अपनी प्राप्त करते हैं। यहाँ पे सारा इंफ्रास्ट्रक्चर है, जो अपनी मेजर सर्जरी होती है, बहुत अद्भुत सर्जरीज भी यहाँ पे की जाती हैं। तो हमारा ये हॉस्पिटल यहाँ होने से पेशेंट्स को काफी फायदा मिलता है, क्योंकि उनको मुफ्त में इलाज मिलता है। महंगे से महंगी सर्जरी भी यहाँ पे PMJ स्कीम अंतर्गत फ्री में की जाती है। हॉस्पिटल होने से पेशेंट्स को काफी हेल्थ वाइज काफी फायदा है।